दमन दीव लोकसभा चुनाव 2024 में कांग्रेस पार्टी के प्रत्याशी केतन पटेल ने शक्ति प्रदर्शन के साथ जनता को संबोधित किया एवं अपने समर्थकों के साथ जाकर कलेक्टर दफ्तर में अपना पर्चा भरा। दमन दीव में इस बार त्रिकोणी चुनावी टक्कर होगी। सभी पार्टी के प्रत्याशी अपनी पूरी ताकत लगा रहे जीत हासिल करने। केतन पटेल ने अपने पिता दाह्याभाई पटेल की याद दिलाई। दमन दीव वासियों को कहा, मेरे पिता श्री दाह्याभाई पटेल हमेशा जनता की सेवा की और दमन दीव की जनता को जब जरूरत पड़ी वो जनता के साथ रहे। दाह्याभाई पटेल ने हमेशा एक बात कही, जब जब दमन दीव की जनता को परेशानी होगी मेरा पूरा परिवार जनता के साथ खड़ा रहेगा और जनता के न्याय के लिए आवाज उठाएगा। आज जब केतन पटेल अपना नाम का पर्चा भरने वाले थे, जानकर दीव से उनके समर्थक बस भरकर आए और आज के अवसर में शामिल हुए। दमन और दीव की जनता कड़कड़ाती धूप में खड़े रहे और केतन पटेल के वचन सुने। जीत के नारे लगाते केतन पटेल के समर्थक कलेक्टर दफ्तर तक गए और केतन पटेल का हौसला बढ़ाया। અહીંયા પોતાનું નામાંકન કરવા આવ્યા હતા, ઘણી સંખ્યામાં લોકો, તો કયા મુદ્દા અને શું લઈને તમે એ લોકો વચ્ચે જઈ રહ્યા છો? સૌપ્રથમ તો તમારા માધ્યમથી દમણ દીવવાસીઓનો આભાર વ્યક્ત કરું અને ખાસ કરી બહેનોનો કે ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં જેઓ આજે હાજર હતા અને ગામે ગામેથી આવ્યા હતા અને સ્વયંભૂ આવ્યા હતા। મેં કોઈને બોલાવવા માંગતો નહીં હતો કે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, તો હું બી ચાહતો નથી કે કોઈને પ્રોબ્લેમ થાય, એટલે કોઈને બોલાવ્યા નહીં હતા, પણ સ્વયંભૂ જે રીતે આવ્યા એ જોઈને મને એવું લાગ્યું કે ખરેખર દિલથી આવ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત છે। ઘણા બધા મુદ્દાઓ છે, જે રીતે તમે મને પૂછ્યું એ મુદ્દાઓનો ભંડાર છે, મોટો ટોપલો છે। અમે એક જ મુદ્દાને લઈને લડીશું, એ છે બેરોજગાર। આજે દમણ અને દીવના યુવાઓ બેરોજગાર છે, કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર બહારના લોકોને। શા માટે ભાઈ બહારના લોકોને? આજે તમે જોયું હશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો ભરતી થઈ રહ્યા છે। આ શું? પંજાબથી, હરિયાણાથી, દિલ્હીથી, સાઉથથી આ શું થઈ રહ્યું છે ભાઈ? સી અને ડી ગ્રુપમાં આવે છે, બીમાં આ લોકો માત્ર ને માત્ર દમણના જ લોકોને અહીંયા ભરતી થવું જ જોઈએ। કોઈ બી વેકેન્સી આવે તો વેકેન્સીમાં દમણના લોકો ભરતી થાય, પણ શા માટે હમણાં નથી થતા? કારણ કે સી અને ડી ગ્રુપ જે ડોમિસાઇલ હતું એને આ લોકોએ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું। તો ડોમિસાઇલ લાવવામાં અમે બહુ મહેનત કરી હતી અને આ કોંગ્રેસ પાર્ટીનું દેન હતું। જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સી અને ડી ગ્રુપમાં ડોમિસાઇલ લાવી હતી, ડોમિસાઇલના 20-25માં કાઉન્ટ કરતા હતા। જે તે સમયે માત્ર ફક્ત આપણા દમણ દીવનો જ યુવા અને આપણી બહેનો અહીંયા ભરતી થતા હતા, પણ હવે બહારના લોકો થઈ રહ્યા છે। તો આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે। બીજું કે લોકોને ઘરબાર વગર કરી રહ્યા છે। શાસન પ્રશાસન લોકોના ઘરના વચ્ચેથી રસ્તો લઈ જઈ રહ્યા છે, રોડ બનાવી રહ્યા છે। આજે નવું રિજનલ પ્લાનિંગ મેપ આવ્યું, એ મેપમાં નવા નવા રોડ કાઢ્યા, એ રોડ ઘરના વચ્ચેથી। આજે લોકોએ આટલી મહેનતથી ઘર બનાવ્યા અને ઘર અમે કોઈ ગામડામાં ઘર હાઉસ નંબર કોણ આપે ભાઈ? પંચાયત આપે, મ્યુનિસિપાલિટી આપે। તમે ટાઉન પ્લાનિંગ ક્યાંથી લાવ્યા ગામમાં? કોઈ ગામમાં કોઈ એને કેવું કરાવતી ને તો આપણી નાનો ટુકડો હોય એગ્રીકલ્ચર, તો આપણે ફાર્મ હાઉસ બતાવીને આપણે ઘર નંબર લઈને ઘર બનાવતા। પણ આ નવા નવા કાયદા રોજોરોજ લાવે છે, તો એને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે। એ જ રીતે આજે મોટી ઇમારત બનાવી દીધી, બહુ સારી વાત છે, ડેવલપમેન્ટ કરવું જોઈએ, પણ હોસ્પિટલ બનાવી દીધી। હોસ્પિટલમાં શા માટે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે ભાઈ? તો આ બધા મુદ્દાઓ છે અને આ બધા મુદ્દાઓ લઈને જશું। દીવમાં ઘણી બધી સમસ્યાઓ છે, આ બધા મુદ્દાઓ